સુરત શહેરમાં ડુપ્લિકેટ અને ઠગાઈના વધી રહેલા બનાવ વચ્ચે બોગસ પાન કાર્ડથી જીએસટી નંબર મેળવી કરોડો રૂપિયાના કાપડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસ્તા ફરતા ઠગને રુસ્તમપુરામાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં અનિચ્છનીય બનાવ ન બને અને સુરતમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપલી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યારે ચેન સ્નેચિંગ સ્કોડની ટીમે બાતમીના આધારે બોગસ પાન કાર્ડ બનાવી જીએસટી નંબર મેળવી કરોડો રૂપિયાના કાપડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસ્તા ફરતા ઠગ એવા પાંડેસરાના ન્યૂ અલથાણ રોડ પર પેલેડિયમ રેસિડેન્સીમાં રહેતા અજય રમેશલાલ તોલાણીને રુસ્તમપુરા રૂપમ ડોકેજ પાસેથી ઝડપી પાડ્યો હતો। તો ઝડપેલા આરોપી અજય તોલાણીએ અન્ય આરોપી હિતેશ વઘાસિયા સાથે મળી આરજે એન્ટરપ્રાઇઝ નામે પેઢી ઊભી કરી ફરિયાદી રજા અલી હુસૈન સોલંકી પાસેથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગનો વેપાર ધંધો કરવાની મોટી વાતો કરી તેઓ પાસેથી 1,98,84,000થી વધુનો કાપડનો માલ મંગાવી તેને રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી। આરોપી અજય તોલાણી સાથે હિતેશ વઘાસિયા, રાશિદ શેખ, કૃષ્ણા સુરેશ નાહક અને મયંક જૈન, શુભમ અગ્રવાલ, પંકજ ઉદાસ, મખીજા સહિતનાઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આ તો કરોડો રૂપિયાની ઠગાઈની તપાસ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ તપાસ કરી રહી છે।